श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। सत केवल साहिब। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल सर्व कीर्ताहरण अखिलानंद अविनाश विला सिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित टाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश को जाने न हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निरवाण प्राणपति सचर प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवांत सुत सलंग प्रौढ़ पद पुरुष एकल मल जय मय कंथ अंत मध्य आद्य पर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गते सप्तदेप सुर धाम सो सब ग्रंथ में विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहें कुबेर करके कहूँ संशय हरण भव पार। आद्य सकृत स्वराज करुणेश कैवल कर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद् करुणा सागर महाराज की जय। द्वितीय कुयाचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुयाचार्य श्री बलदेव दास जी महाराज की जय। चतुर्थ कुयाचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुयाचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुयाचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुयाचार्य श्री अविचलदास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुर की जय। श्री कैवल धाम की जय। तथा प्रारंभ समय का सत कैवल साहिब, सत कैवल साहिब, सत केवल साहिब। कैवलम चिदेनम अवेनम वयन्नम दिधन्नम लघुयम अमोऽमस्तु निरालम नारायणम अहन्नम रणेयम नयेति निर्णेयम प्रणायम परंतु जपेनम जपायम कायन्नम वयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्यन्नम विछंदम विनय जे करोति विधि वै वेदांतम अचंते न चंतम सुनाति सनातम जनाथम अनंतो अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम
श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। चतुर्मास कथाना क्रमમાં આજે ભાદરવા સુદ બીજ એટલે બધા ભક્તજનોને સુદ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ। કારણ કે આપણે ત્યાં જેટલું પૂર્ણિમાનું મહત્ત્વ છે એથી પણ વિશેષ પરમગુરુ પ્રગટ ભૂમિ બાલકુવેરમાં સુદ બીજનું મહત્ત્વ છે। બાલક રક્ષક બાલકુવેર એમનો જે પ્રભાવ, અને હું ઘણી વખત મનમાં જે વિચાર કરું છું, નેમી મહારાજશ્રીની દીર્ઘ દ્રષ્ટિ, એક યુગ પુરુષ એટલે શું? જે યુગને કોઈક નવી દ્રષ્ટિ આપે, આખા યુગને કંઈક નવી દિશા આપે, એને યુગ પુરુષ અથવા યુગ દ્રષ્ટા કહેવાય। આજકાલ તો તમે જુઓ તો ગુરુદ્રોહી લોકોને પણ યુગ પુરુષ કે લોકો સંબોધે છે। આમણે શું યુગ દ્રષ્ટિ આપી બે લોકોને? આપણે વિચાર કરીએ ત્યારે એમ લાગે હસવું આવે। તો એવા યુગ દ્રષ્ટા પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ બાલકુવેરના સ્વરૂપની સ્થાપના કરી, એ જગ્યાનું નિર્માણ કરીને અને ત્યાં લખી દીધું બાલક રક્ષક બાલકુવેર। અને આપણે આજે આટલા વર્ષો પહેલાં જે કલ્પના નેમી મહારાજશ્રીની કે આ બધા સિદ્ધ પુરુષો હતા, એટલે આજે આપણે અનુભવીએ છીએ। તમે જોયું હોય શિકાગોના કાર્યક્રમમાં, કદાચ તમને જોવા મળ્યું હોય તો હમણાં શિકાગોમાં જ બે બાળકોની રજત તુલા થઈ શિકાગો મંદિર ખાતે। એમણે પહેલાં પણ એક બાળકની બાલકુવેર ખાતે રજત તુલા એટલે ચાંદીની તુલા કરાવી હતી। આ વખતે કે અમારે બધાથી ત્યાં આવવા એવું નથી દેશમાં, અને આવી હતી એક બે જણ જ લોકો આવે, કે એમાંથી કોઈક આવવાના તો છે કે હમણાં જે 16, 17, 18 જે ગ્રંથ શિબિર છે એમાં એક યજમાન એ પરિવાર પણ છે, મારા ભાવનાબેન અને ભરતભાઈ ગંગાબાની સાથે। તો એમણે કે બધાને લાભ મળે તો શું શિકાગો મંદિર ખાતે આ રજત તુલા થઈ શકે? મેં કહ્યું ચોક્કસ થાય। એ રજત તુલા થાય, લોકોને જોવા મળે, પ્રેરણા પણ મળે। તો આ બાલકુવેરમાં તો આપણે જોઈએ છીએ કે સુદ બીજે ઓછામાં ઓછા 5-10 બાળકોની તો તુલા હોય જ, કોઈકને કોઈ ચોકલેટથી તોલે, કોઈ ગોળથી તોલે, કોઈ સાકરથી તોલે, કોઈ ફળથી તોલે, અને દર્શન કરનાર બધા ભૂલકાની સંખ્યા મોટી હોય। એટલે પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે કહ્યું છે, અગાધ બોધમાં માસ એક મેલા થાવે, એક મેળો ગુરુગાદીમાં દર મહિને પૂર્ણિમાએ થતો હોય છે। ત્યારે હું કહેતો હોઉં છું કે હવે માસ 2 મેલા થાવે, હવે 2 મેળા થાય, એક બાલકુવેરમાં અને એક ગુરુગાદીમાં। બાલકુવેરમાં આવનાર દર્શનાર્થીઓ માટે આપણે ત્યાં ફૂડ પેકેટની સગવડ કરીએ છીએ। દૂરથી લોકો આવે, ઘેર સાંજે પહોંચે તો એમને ફૂડ પેકેટ આપણે આપતા હોઈએ છીએ। એક મીઠાઈ આપીએ, પૂરી આપીએ, અથાણું આપીએ। અમારા ઘણા બધા ભક્તો કહે છે કે અહીંયા ભોજન વ્યવસ્થા કરવામાં આવે તો કરી શકાય। હવે હું ઘણા બધા લોકોને કહું છું, કેટલા લોકો પોતાના ત્યાં આવું પારણું બંધાય કે બાળકોને કૃપા થાય તો બાલકુવેર આવવાની, દર્શન કરવાની માન્યતા રાખતા છે કે ભાઈ 5 સુદ બીજ ભરીશું કે આટલા સુદ બીજે બાળકોના દર્શન કરવા આવીશું।
એ બધાને હવે એક વાત કહું છું કે પરમ ગુરુ તમારા પર કૃપા કરે તો એવી માનતા રાખજો કે સુદ બીજના દિવસે જેટલા લોકો દર્શન કરવા આવે બધાને અમે અમારા તરફથી જમાડીશું, પ્રસાદ ભોજન કરાવીશું. આવી તમે બધા મનમાં સંકલ્પ રાખજો અને તમે સંકલ્પ રાખશો તે પ્રમાણે ત્યાં જે કોઈ દર્શનાર્થીઓ આવે, આમ તો આખા સવારથી સાંજ સુધી તો દર્શનાર્થીઓની સંખ્યા 4,000 થી 5,000 થાય છે. પણ આપણે ભોજનની વ્યવસ્થા 12 થી 1 વચ્ચે જ કરવાની. જે લોકો વહેલા આવીને જતા રહે દર્શન કરવા એમના માટે તો આ વ્યવસ્થાની જરૂર નથી. જે લોકો બપોર પછી દર્શન કરાવે એ બધા ઘરેથી ભોજન કરીને જ આવવાના છે. માત્ર 12 થી 1 અને 12 થી 1 વચ્ચે ભોજન કરાવવું હોય આપણે તો મારી ગણતરી પ્રમાણે લગભગ 1000 લોકોને આપણે જમાડવા પડે. સાદું જમાડો તોય ચાલે, 1-2 વસ્તુ જમાડો તોય ચાલે, કે ચલો પૂરી શાક ને મીઠાઈ એટલે બેસીને જમી શકે. તો આવું બધા લોકોને કહું છું કે સુદ બીજ ઉપર તમે સંકલ્પ કરજો કે પરમ ગુરુ બાલકુંવર અમારા પર કૃપા કરે, અમે ત્યાં સુદ બીજે દર્શનાર્થે આવેલા ભક્તજનોને મહાપ્રસાદ કરાવીશું. મહાપ્રસાદ નહીં તો પ્રસાદ. તો આ સગવડ આપણને કરવામાં વાંધો ના આવે. ફાગણ સુદ બીજ ભાદરવા સુદ બીજ હવે નજીક આવી રહી છે. ભાદરવા સુદ પૂર્ણિમા. અમારા નર્વેદ દીક્ષા અને અશ્રત દીક્ષા જેમણે ગ્રહણ કરી છે બધા ભક્તજનોને આપણે સોંપી છે સેવા. તો આજે આ કથાના માધ્યમથી એ તમામ સેવાર્થીઓ જે આપણા ખાસ અશ્રત દીક્ષિતા ભગિની અને નર્વેદ દીક્ષિત બંધુઓ, તમે તમારા વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ કરો. આપણા જે આ દીક્ષા વિભાગ સંભાળે છે એવા ભાઈઓનો સંપર્ક કરીને લિસ્ટ લો કે અમારા વિસ્તારમાં કયા કયા ગામ છે, અને 105 દિવસની અખંડ ધૂન માટે મોટા ભાગના દિવસો તો નંદાઈ ગયા છે. થોડા ઘણા જૂજ બાકી છે. એની માહિતી મેળવીને તે જે ખાલી ખાલી જગ્યાઓ છે દિવસો એ તમે પૂરો. આપણી અપેક્ષા છે 250 લોકો આવે, કદાચ વધારે આવશે તો આપણને વાંધો નથી, કે રાત્રિ નિવાસની સગવડ કરવાની નથી એટલે બહુ પ્રશ્ન નથી. માત્ર ભોજન વ્યવસ્થા છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરવાની છે ને એ તો તમે 200 માણસની કરો અને ભેગી 300 માણસની કરો, બહુ ઝાઝો ફરક પડતો નથી. અને બધા ઘણા બધા દાતાઓ એક દિવસ લખાવા પણ મળ્યો છે, એક ટાઈમ. અને જે બાકી છે હજુ પણ આવશે. પણ તમારું કર્તવ્ય વધુમાં વધુ લોકો 105 દિવસ માટે અખંડ ધૂનમાં આવે. એક જવાબદારી આ નર્વેદ દીક્ષિત અને અશ્રત દીક્ષિત બધા દીક્ષિત ભાઈ બહેનોને જવાબદારી આપું છું. આ બીજું કાર્ય છે ઉપાસના, સાયંકાલ ઉપાસના કેન્દ્ર. હવે 10મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. દરેકે દરેક જગ્યાએ જઈને તમે અત્યારથી બધા કેન્દ્રોની નોંધ બનાવો અને ગુરુગાદી મોકલો કે આ જગ્યાએ ઉપાસના કેન્દ્ર શરૂ થઈ જશે, આ જગ્યાએ શરૂ થઈ જશે, આ જગ્યાએ શરૂ થઈ જશે. એક પણ પરિવાર સામૂહિક ઉપાસના 105 દિવસની સામૂહિક સાયંકાલ ઉપાસનાનું જે આપણે આયોજન કર્યું છે એમાં બાકી રહેવો જોઈએ નહીં. આ જવાબદારી નર્વેદ દીક્ષિત બંધુઓ અને અશ્રત દીક્ષિતા ભગિનીઓની છે. એટલે આજે જ આ કથા તમે બધા સાંભળતા હશો,
નહીં તો હું અમારા જે નરવેદ દીક્ષા વિભાગમાં ભાઈઓ કામ કરે છે આટલો વિભાગ કટ કરીને જુદો બનાવીને તમામ નરવેદ દીક્ષા અને અક્ષર દીક્ષા લીધેલા ભાઈ બહેનોને પહોંચાડી દે કે 10મી સપ્ટેમ્બરથી દરેક જગ્યાએ સામૂહિક ઉપાસના કેન્દ્ર શરૂ થઈ જવું જોઈએ. એના માટે હવે તમારી પાસે મોડ 10 દિવસ જ બચ્યા છે એમ કહીએ તો ચાલે. આ 2 કાર્યો બહુ મહત્ત્વના છે. આનાથી બધાને ઉપાસનાના સંસ્કાર પડે અને દરેકને વ્યક્તિગત જ કહેવાનું છે કે તમારે સપરિવાર ઉપાસનામાં આવવાનું છે. નાના મોટા તમામે ઉપાસનામાં જોડાવાનું છે. એવું ને ઘરમાંથી 1-2 જણ આવેલે ચાલે. બાળકોને પણ આ ઉપાસનાના સંસ્કાર મળે એ કાર્ય આપણે કરવાનું છે. એટલે ફરીવાર કહી દઉં છું, અમારા નરવેદ દીક્ષિત બંધુઓ અને અચરતબાની દીક્ષા જેણે અચરત ભગીની, અચરત દીક્ષિતા ભગીનીઓ, કારણ કે આપણે સંકલ્પ લીધો છે, પણ લીધું છે કે અઠવાડિયા 15 દિવસમાં એક આખો દિવસ, પણ હમણાં 10 દિવસનો કાર્યક્રમ છે. હવે મહિનાની રાહ ના જોશો. આ 10 દિવસમાં 10 દિવસ રોજ 1-2 કલાક લઈને તમે પ્રવાસ કરો. 105 દિવસની દિવ્ય અખંડ જ્યોત અષ્ટકમાં ગુરુગાદી સારસાપુરી આવવા માટે અને 105 દિવસ દરેક જગ્યાએ કોઈ એક ગામમાં એક જ પરિવાર એ પોતાના ઘરમાં બેસીને પણ સમૂહ ઉપાસના અવશ્ય કરે. એ પ્રકારનો સંકલ્પ લેવાનો છે. સાથે સાથે ભાદરવા સુદ પૂર્ણિમા પર અનેક પગપાળા સંઘ ગુરુગાદી આવતા હોય છે. આ એક પ્રણાલિકા બહુ સરસ છે. આપણે પરમ ગુરુના 4 મહાતીર્થ, મહાધામ, મહાતીર્થ, એના માટે એક સ્પેશિયલ દિવસ નક્કી. ગમે તે દિવસે તમે દર્શન કરવા જવાનો કોઈ મતલબ વાંધો આવતો નથી. એમાં કોઈ વાંધો નથી. ગમે ત્યારે દર્શન, બાલકુંવર ગમે ત્યારે દર્શન કરવા જઈ શકાય. સુદ બીજનું વિશેષ મહત્વ છે. સમાધિ મંદિર અખંડ દિવ્ય જ્યોતનું ગમે ત્યારે દર્શન કરી શકાય. પણ ભાદરવા સુદનું વિશેષ મહત્વ છે. ગુરુગાદીનું દર્શન આપણે ગમે ત્યારે આવીને કરી શકીએ. પરંતુ જે ઉત્સવ છે ગુરુગાદીના, જેમ કે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે, વૈશાખ સુદ પૂર્ણિમા પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સવ છે, એ રીતે ભાદરવા સુદ પૂર્ણિમા મહોત્સવ છે, તો એ દિવસો એ પ્રમાણે આપણે વર્ષમાં એક દિવસ સમૂહમાં દર્શન કરવા જઈએ. તો આપણે કારતક સુદ પૂર્ણિમા બાલકુંવર માટે નક્કી કરી છે કે આપણો આખો વર્ષનો પ્રારંભ જ 3 ધામથી દર્શન કરીએ, ગુરુગાદી, સમાધિ મંદિર અને બાલકુંવર. એટલે 4 મહાતીર્થના 4 દિવસ હું તમને બતાવી દઉં છું. એ 4 દિવસે તો અવશ્ય ત્યાં પહોંચવું જોઈએ દર્શન માટે. ક્યાં કે મહીબીજના દિવસે બાલકુંવરે આપણે નથી બધાને બોલાવતા. દરેકે પોતપોતાના ગામમાં જ મહાસુદ બીજ ઉજવીએ એવું નેમી મહારાજનો આદેશ છે. એટલે કારતક પૂર્ણિમા, કારતક સુદ પૂર્ણિમા એ પરમ ગુરુ પ્રગટ ભૂમિ બાલકુંવર માટે આપણે રિઝર્વ કરી દેવાની. એવી રીતે ફાગણ સુદ પૂર્ણિમા એટલે અમરદાળમ માટે. કે તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે જ કૈવલ મંત્ર પરમ પૂજ્ય નેમી મહારાજે પધરાવ્યા હતા અને કૈવલ મંત્ર ત્યાં મંદિર બનાવ્યું હતું. અને આપણે વિશાળ મંદિર બનાવીને ત્યાં પ્રતિષ્ઠા પણ એ દિવસે જ કરી હતી. એટલે ફાગણ સુદ પૂર્ણિમા પરમ ગુરુ પ્રગટ પરચુર સમૂહ તીર્થ આપણું અમરદાળમ આપણે અવશ્ય જવું જોઈએ. એ રીતે સમાધિ મંદિર, અખંડ દિવ્ય જ્યોત, તો ભાદરવા સુદ પૂર્ણિમા એના માટે આપણે અવશ્ય રિઝર્વ હોવી જોઈએ. અને ગુરુગાદી ગુરુ પૂર્ણિમા અથવા વૈશાખ સુદ પૂર્ણિમા
આ બે અનુકૂળ હોય તો બંને, અથવા એક અનુકૂળ હોય તો એક. તો આ પ્રમાણે 4 ધામમાં, એટલે ભાદરવા સુદ પૂર્ણિમાએ ઘણા બધા લોકો પગપાળા ચાલીને પણ આવે છે. ગમતા પગપાળા જવાના કરતાં તો પરમ ગુરુના મહાતીર્થમાં જવું શું ખોટું. એટલે એના માટે પણ જે ગામોમાંથી જે ભક્તો આવવાના હોય એમની યાદી, એમની સૂચના વગેરે પણ ગુરુગાદીમાં મોકલવામાં આવે. તો એમના માટે કોઈ વ્યવસ્થા, કેટલા બધા ચાલીને આવ્યા હોય એટલે એમને રહેવા માટે નાવા ધોવાની વ્યવસ્થા વગેરે બધું આપણે વ્યવસ્થિત કરી શકીએ. તો આ સુદ બીજના સાથે સાથે આ પણ સંદેશો મારે અમારા ખાસ નરવેદ દીક્ષિત બંધુઓ અને અચરત દીક્ષિતા ભગિનીઓને આપવાનો હતો. સાથે પંચમ સત્સંગવેદ ગ્રંથની ગ્રંથ શિબિર છે, તો તમને બધાને ખબર હશે જ. એ 105 દિવસ દરમિયાન, 105 દિવસનું જે આપણું અનુષ્ઠાન છે એ દરમિયાન 2 વખત ગ્રંથ શિબિર આવવાની છે. યાદ રાખો, એક ડિસેમ્બર માસમાં આવવાની છે અને એક આ સપ્ટેમ્બર માસમાં. ડિસેમ્બર માસમાં કદાચ 5 દિવસની ગ્રંથ શિબિર રહેશે અને આ સપ્ટેમ્બરની 15, 16, 17, 18, 15 બધાને આવી જવાનું છે. ઘણા બધા કહે છે કે અમે પરીક્ષા નથી આપી, શું થશે? આગ્રહ છે મારો, પરીક્ષા આપો તો બહુ સારું, જેથી તમને ગ્રંથનો અભ્યાસ થાય. ન આપ્યું તમે જણાવી શકો, હું ત્યાં આવીને આપીશ. 15 સાંજે આવી જાઓ, ત્યાં તમારી પરીક્ષા લઈ લઈશું. અને આપણે પરીક્ષામાં બેસનાર બધાને પાસ કરીએ છીએ. પરીક્ષામાં ઓછામાં ઓછા તમારે કેટલા માર્ક આવવા જોઈએ? તમને કહ્યું 0. એટલા તો કમસે કમ આવવા જોઈએ. એટલા આવે તો પણ અમે પાસ ગણીએ છીએ. એટલે પછી તો પરીક્ષાથી ગભરાવાનો પ્રશ્ન ના રહ્યો ને. તો આ પ્રમાણે કે આપણે સાર્ધ શતાબ્દી મહોત્સવ પરમ ગુરુનો ઉજવી રહ્યા છીએ. અને એમાં આપણી એક નેમ છે કે પરમ ગુરુના બધા જ ભક્તજનો પરમ ગુરુનો જે મુખ્ય જ્ઞાનનો, આધ્યાત્મિકતાનો ગ્રંથ છે પંચમ સત્સંગવેદ, એનો અભ્યાસ કરે. કે એટલું બધું તત્વજ્ઞાન ભરેલું છે કે જેમ આખી સૃષ્ટિની રચના સર્જનારે કઈ રીતે કરી છે અને રચનામાં વૈવિધ્યતાનું કારણ શું છે. જેમ મેં ઘણી વખત દાખલો આપ્યો છે કે એક ફૂલની વાત કરી પરમ ગુરુએ, કે એક ફૂલમાં કેટલી વૈવિધ્યતા છે. કોઈ લાલ છે, કોઈ પીળું છે, કેટલા બધા રંગ, રંગની વૈવિધ્યતા, એવી સુગંધની પણ વૈવિધ્યતા છે. તો એ વૈવિધ્યતાની પાછળ તત્વો કામ કરી રહ્યા છે. અલગ અલગ તત્વોથી આ વૈવિધ્યતા આવે છે. ફળ, તો ફળની અંદર પણ કેટલી બધી વૈવિધ્યતા છે. બધાના સ્વાદ જુદા, અંદરના પલ્સ જુદા કલરના, ઉપરની ત્વચા જુદા કલરની. તો આ વૈવિધ્યતાની પાછળ પણ કયા કયા તત્વો કામ કરી રહ્યા છે એનું વર્ણન દિવ્ય પરમ ગુરુએ પંચમ સત્સંગવેદ ગ્રંથમાં કર્યું છે. એટલે ઘણી બધી બાબતો છે. છેલ્લે આ શરીરમાંથી ચૈતન્ય અંશ અહીંથી જાય છે, ગયા પછી એની કેવી ગતિ થાય છે, એને કઈ રીતે, શાના કારણે કોઈ જન્મ મળે છે બીજો, એ જન્મની પાછળ કોણ કારણભૂત છે, એની પણ ચર્ચા દિવ્ય પરમ ગુરુએ આ પંચમ સત્સંગવેદ ગ્રંથમાં કરી છે. આવી ચર્ચા આપણને દુનિયાના કોઈ ગ્રંથમાં જોવા નહીં મળે. અને મેં ઘણી વખત કહ્યું છે કે મેં અનુભવ કર્યો, બહુ લોકો બધા આપણા પુસ્તકોનો અભ્યાસ કરે છે, આપણા ગ્રંથોનો અભ્યાસ કરે છે, પણ
પંચમ સત્સંગવેદ ગ્રંથનો અભ્યાસ કરનાર બહુ જ ઓછા છે, કારણ કે તત્વજ્ઞાન છે. માથાનો દુખાવો, બધા કહે છે ખબર જ નથી પડતી, આ તત્વના આટલા ટકા, આ તત્વના આટલા ટકા, આ તત્વના આટલા ટકા, આમ કરીને આમ મિક્સ કરી બધું શું કહે છે કે ખબર જ નથી પડતી કહે છે. વાંચવામાં કંટાળો આવે છે. અને વાત તો સાચી છે, જે કે જ્ઞાનના ગ્રંથો છે વાંચવામાં કંટાળો આવે કે આપણી ક્ષમતા સમજવાની ના હોય તો. વાર્તા તો વાંધો જ નહીં, એમાં બધી કોમેડી આવે તો કંઈ પૂછવાનું જ નહીં, બરાબર છે, એ તો આપણને ગમે. પણ આપણો પ્રયત્ન છે કે આવા આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથોનો પણ અભ્યાસ કરવો. હું ઘણી વખત કહું છું કે આપણી મોટા મોટી નિર્બળતા ઊભી થઈ ગઈ છે. સત્સંગમાં તો જીવન ચરિત્ર સિવાય કશું જ નહીં, પરચા અને ચમત્કાર સિવાય કશું જ નહીં, અને બીજી વાત હોય તો લાલચ સિવાય કશું નહીં. કથામાં લાલચવાળી વાત તો આપણને બહુ ગમે, આનાથી આમ થશે ને આનાથી આમ થશે ને આનાથી આમ થશે ને. કેટલી જાતના વ્રતો કાઢ્યા તમે જુઓ ને, આ વ્રત કરો ને આ વ્રત કરો, આ વ્રત કરો. એમાં બિચારી અમારી બહેનોને બહુ પીસી નાખી, બધી જાતનો વ્રત એમના માથે લગાડી દીધો. હમણાં સૌભાગ્યવતી વ્રત ગયું થોડા દાડા પહેલાં પાછું, કેટલી બહેનો બેસી ગઈ હતી બિચારી. પેલાને શું, એમને કશું વ્રત તો કરવું જોઈએ ને, એમને જરૂર નહીં, વધારે જરૂર તો પેલાને પડે છે. એકલી બેન ગમે તો એડજસ્ટ કરી શકે જીવન, એકલા ભાઈને જો એડજસ્ટ કરવાનું થાય તો અઘરું કામ છે. હા, પેલા બહેનો તો છે કે રસોડામાં પહોંચી જાય, આ ભાઈ શું કરે, જાય તો પેલા પૂછે અહીં શું કામ હતું તમારું. એટલે વધારે વ્રત તો એમને કરવાની જરૂર છે. પણ ભક્તિભાવ અમારી બહેનો પાસે છે, એટલે આ બધી વાતો. અને એમાં કેટલા વડ્યા છે તમે જો, છઠનું એક જે વ્રત છે એ બિહારમાં ચાલતું હતું ખાલી, છઠ પૂજા. છઠ પૂજા કોઈ ગુજરાતમાં કે બીજા પ્રાંતમાં કોઈને ખબર નહોતી, પણ હવે ટીવી મીડિયા આવી ગયું તો આખા ભારતમાં છઠ પૂજા શરૂ થઈ ગઈ. તમે જોજો. અને પેલું ચાળણીવાળું તે ક્યાં બધે ખબર હતી, ગુજરાતમાં કોઈ જાણતું જ નહોતું. હા, ચાળણીવાળું હોય છે ને કંઈક. હા, હવે પિક્ચરમાં આવ્યું, એક બે હિરોઈને કર્યું એટલે પછી બધી હિરોઈનો વળગી પડશે હવે. તો આ બધી વસ્તુ, હે આ લે એ કડવી ચોથ પાછી આ. હા, એટલે હા એ ચાયણીવાળી નહીં. અમે તો સાંભળીએ છીએ ઘણી વખત કે કેટલા ભાઈઓ તો વ્યથા કરે છે, ભગવાન આ કડવા ચોથ ક્યાંથી બનાવ્યું કે છે. ના, કારણ શું છે કે પેલા તરત જ કે બોલો શું લાવો છો ને તો તોડી નાખું. ડાયમંડ એટલું ઉપરથી આવી વાત થઈ ગઈ છે. એટલે આ વ્રતવાળી વાતો એમાં આપણને રસ પડે છે. બાકી હકીકતમાં તે છે જેનું જેવું આયુષ્ય છે એ જ થવાનું છે. ઘણી જગ્યાએ એવું બને છે કે રક્ષાબંધન કરવા નીકળેલી બેન રાખડી બાંધીને આવતો કતો કંઈક ભીટકાઈને પતી જાય, લે કઈ ગઈ રાખડી. એ થવાનું હોય તે થાય, નિમિત્ત ગમે તે બને, નિમિત્ત ગમે તે બને. એટલે આ બધી, હા ઠીક છે વ્યવહારની દૃષ્ટિથી આ તે બધી વાતોમાં શું હમણાં આવું બધું કોમેડીવાળું મેં તમને કહ્યું ને, કંઈ વખત જોવાની મજા આવે. એક બેન ગઈ હતી રાખડી બાંધવા જઈને ફટાફટ પાછી આવીને એટલી કંટાળીને આવી, એટલે પેલો એનો ઘરવાળો શું થયું કહે છે, જવાદાન કહે છે, મારે જવાનું ખર્ચો થયો 500 રૂપિયા, રાખડી લઈ ગઈ 200 રૂપિયાની, અને પેલા મૂળ 500 જ મૂક્યા કે શું કરવાનું મારે કહું, ઉપરથી 200નું નુકસાન, ઉપરથી 200નું લોસ કહે છે. આવી રક્ષાબંધન તે હતી હશે. એટલે આ બધી વાતો તો દિવ્ય પરમગુરુ કે ભાઈ આધ્યાત્મિકતા પેલો વ્યવહારની દ્રષ્ટિએ ઠીક છે, ભાઈ બહેનનો પ્રેમ બરાબર છે, સંસારની વાતો હોવું જોઈએ. પણ એ અત્યારે તો હું તો જાણ અમારા શહેરોમાં તો છે ને અત્યારે વધારે ભાઈ બહેનો જ કોર્ટમાં ગઈ છે. શહેરની નજીકના જેટલા ગામડા છે ને એમાં તો આ પ્રોબ્લેમ થયો, કારણ કે જમીનોની કિંમત ઊંચી આવી ગઈ. એટલે બહેનો કે લાવો મારો હક લાવો હવે, કારણ કે જે લાખોમાં નોચું વેચાતું કરોડોમાં વેચાય છે. એટલે મોટા ભાગના લોકો તો આ ઠીક છે ભાઈ બરાબર, જે કંઈ હોય તે સમાજમાં બધું બનતું રહે.
એની સાથે આપણે કોઈ મતલબ નથી. પણ અહીંયા જે આ જ્ઞાનની વાતો સાંભળવાની કે જ્ઞાનની વાતો સમજવાની અંદર આપણો સમાજ ધીમે ધીમે પાછું પડવા માંડ્યું છે, અને એટલે જ આ ગ્રંથો આપણને અઘરા લાગે છે. તો આપણો આ વખતનો પ્રોજેક્ટ છે, આપણો સંકલ્પ છે કે આ તત્વજ્ઞાનનો ગ્રંથ વધુમાં વધુ લોકો વાંચે, વધુમાં વધુ લોકો સાંભળે, એવું આપણે કંઈક વિચારવું, અને એના માટે જ આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ. તો હવે આપણે આજે હંસ તલેવા ગ્રંથની અંદર મને લાગે છે કે 246 પાન નંબર, બરાબર છે, 246 પાન નંબરમાં 23મું અંગ આવે છે. એ 23મા અંગની અંદર જરા પૂર્વ ભૂમિકા તમને આપી દઉં કે ચાલે છે અત્યારે બ્રહ્મ અને બ્રહ્મ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા ધામ, દેવતાઓ, 14 તબક, એની શું સ્થિતિ છે એનું વર્ણન પરમગુરુ આપણને છેલ્લા 2-3 અંગમાંથી સમજાવે છે. તો બ્રહ્મ શું છે? બ્રહ્મમાંથી પેદા થયેલા બધા જે દૈવી ધામો, એમાંથી પેદા થયેલા દેવતાઓ, એમાંથી પેદા થયેલા મનુષ્યો, 14 ચતુર્દશ એટલે 14 લોક, એ બધાની શું ક્ષમતા, શું સ્થિતિ છે, એ બધી વાત આપણને દિવ્ય પરમગુરુ આ ગ્રંથમાં વર્ણવે છે. એટલે એને જરા બહુ ધ્યાનથી આપણે સમજવું પડે તો આપણને જરા સરળતા પડે, નહીં તો થોડીક તકલીફ પડે એટલે ઉપરથી જાય, બીજું કશું નહીં. હં, પણ આપણા ભક્તો બધા સારું હોય છે. અમે કહીએ કે બધા લોકો કથા એટલા જ ધ્યાનથી સાંભળે, ભલે સમજ પડે કે ના પડે, પણ આમ તો કહે છે તમે જે કહો છો સાચું છે, જે કહો છો સારું કહે છે, એટલે સારું છે. એમને સંતોષ થાય, અમને કથાવાળાને સંતોષ થાય કે જે આ બધું અંદર ઉતરતું જ હશે, અંદર જતું જ હશે, ઠરતું જ હશે, બરાબર છે. એટલે પણ એક નિયમ છે, પડતા પંડિત નીપજે, લખતો લહિયો થાય, 4 ગૌ ચાલતા લાંબો પંથ કપાય. જે લોકો અભ્યાસ કરે એમને ધીમે ધીમે ચોક્કસ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મેં ઘણા બધાને જોયું છે કે આ ગ્રંથ સાંભળતા સાંભળતા લોકો કહે છે અમને ખૂબ સમજાય છે, હવે વાંચવામાં રસ પડે છે. અને હું જ કહું છું ને કે પહેલાં મારે ગ્રંથોમાં નેમી મહારાજ છે વખતે 2000 પ્રતો છપાયેલી, તે છે કે હું ગાદી પર આવ્યો ત્યાં સુધી ચાલતી હતી. હવે અમારે એની 3જી 4થી આવૃત્તિ સુધી અમે આવી ગયા. જો કે આના પાછળ 2 કારણ છે. એક તો ગ્રંથ શિબિરો કારણ છે, અને પહેલાં લોકો ભણેલા ઓછું હતા, પહેલાં ભણેલા નહોતા એટલે વાંચી નહોતા શકતા. વાંચી ના શકે તો પુસ્તક લઈને શું કરે પછી, એટલે એ પણ એક કારણ હતું. અને બીજું કારણ કે એક વિભાગ લઈને સમજાવવાના બહુ પ્રયત્નો વિશેષ થયેલા નથી. પહેલાં ચતુર્માસમાં કરતા હતા, ચતુર્માસમાં ત્યાં જેટલા લોકો એટલા જ સાંભળે. અત્યારે તો વિજ્ઞાનનું માધ્યમ એટલું બધું વધી ગયું, આપણને એનો પણ લાભ મળે છે. તમે જુઓ ને, હું ઘણી વખત કહું છું, હંસ તલેવા ગ્રંથની જે કથા, પહેલેની કથાઓ જે થઈ ગઈ એ 10,000 લોકો સુધી પહોંચી ગઈ, એટલે માધ્યમથી એનો પણ લાભ મળે છે. તો 23મા અંગને આપણે ચાલુ કરીએ. બાણવું દ્યોત અવિકાશ પ્રકાશ તે, લોક ચતુર્દશ અંધટાલે, સૂર કાઢી શકે છે હન મહાઅગ્ન કો, ઉલટ ફર દેખતો આપ ગાલે. હવે આમાં એક તત્વજ્ઞાનની વાત કરી છે. તત્વોના 2 પ્રકાર છે. જેટલા તત્વો છે બધા તત્વોના 2 પ્રકાર છે. એક અવ્યક્ત તત્વ અને એક વ્યક્ત તત્વ. અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી, દેખાતું નથી, અનુભવાતું નથી, એને અવ્યક્ત કહેવાય. અને વ્યક્ત એટલે જે વ્યક્ત થાય છે, આપણી સામે આવે છે. જેમ દાખલા તરીકે આપણા શાસ્ત્રો કે કોઈ પણ પદાર્થ તમે લઈ લો,
તો એમાં 5 તત્વો હોય. એ 5 તત્વોમાંથી માનો એક લાકડું લઈ લઈએ આપણે, એક લાકડું. તો લાકડામાં પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ અને આકાશ, આ 5 તત્વો છે. તો કઈ રીતે છે 5 તત્વો? તે કે લાકડામાં જે પોચાપણું છે, પોચું કેમ છે? તે કે હોલો છે અંદર થોડો, જે પરમાણુ હોય એકદમ ફિટ થાય પ્રેસ થઈને તો સોલિડ થાય, એટલે એની જે ડેન્સિટી વધી જાય, ઘનતા. જેમ જેમ સોલિડ થાય એમ ઘનતા વધે, અને ઘનતા વધે એમ એનું વજન વધે, વેઇટ વધે. જેમ લાકડા કરતાં પથ્થર વજનદાર હોય, અને એ પથ્થર કરતાં અમુક ગ્રેનાઇટ ને એવો સ્ટોન એથી પણ વધારે વજનદાર હોય કે જેમ સખત હોય. તો એ અંદર જે પોલાણ છે થોડા, એ બધા દરેક વસ્તુ પરમાણુ ભેગા થયેલ વસ્તુ બને. નાના નાના અણુ ભેગા થાય અને એ સેટ થઈ અને આપણને દેખાય, વસ્તુ દેખાય. તો એ અણુની અંદર ગેપ હોય તો સમજવાનું કે હલકું હોય, પાણીમાં તરી શકે. એનો મતલબ એ છે કે એમાં આકાશ તત્વ રહેલું છે. જેટલો ભાગ સોલિડ છે એને પૃથ્વી તત્વ કહેવાય. અને આકાશ તત્વ અંદર આવ્યું એટલે ઓટોમેટિક એની અંદર હવાનો પણ પ્રવેશ થાય. એટલે તો આપણે તો ઘણી વખત કેટલાક દરવાજાના લાકડાના હોય ને તો દેશમાં તમે જુઓ ને, ચોમાસું હોય તો રોંટું થઈ જાય, ફૂલી જાય. હવે પડે કેમ? તો કે એમાં ભેજ હવાના સ્વરૂપે પેસે છે, એટલે એમાં હવા છે. એવું જ એની અંદર અગ્નિ તત્વ પણ છે, પણ એ અગ્નિ તત્વ આપણને દેખાતું નથી. કેટલાક જંગલોમાં જે આગ લાગે છે ને, એ સૂકા લાકડા અરસપરસ ઘસાય ને તારે આગ લાગે. ત્યાં કોણ આગ લગાડવા જાય છે? એવું છે કોઈ સિગરેટ પીને ફેંકી દીધી? ના. તો એ આગ પ્રગટ કેમ થાય? કે એની અંદર છે પણ આપણને દેખાતી નથી. અને જે ભડકા રૂપે દેખાય એ આગ વ્યક્ત આગ કહેવાય, અને જે લાકડાની અંદર સમાઈ ગઈ છે અવ્યક્ત કહેવાય. આ બધું તમને ભાગવતમાં ના સાંભળવા મળે. આ જ્ઞાનના ગ્રંથોમાં, તત્વજ્ઞાનના ગ્રંથોમાં આ બધું મળે. તો એમ બધા મહદ તત્વ સંસારમાં, પૃથ્વી, આખા બ્રહ્માંડમાં આ 5 તત્વો મહદ સ્વરૂપે, અવ્યક્ત સ્વરૂપે છે, જે વ્યક્ત નથી પણ એ વ્યાપક છે. એમાંથી જ વ્યક્ત વસ્તુ બને, એ અવ્યક્તમાંથી જ વ્યક્ત બને છે. તો સૂર્ય એ વ્યક્ત અગ્નિ કહેવાય, દેખાય છે આપણને, અનુભવાય છે. બહુ પ્રબળ થતા અને ગરમી પણ આપણી ચામડીને દજાડે છે, એ વ્યક્ત અગ્નિ કહેવાય. અને આખા બ્રહ્માંડમાં જે વ્યાપક છે, જે આપણને દેખાતો નથી પણ છે, એ અવ્યક્ત કહેવાય. તો અવ્યક્ત અગ્નિ એ વ્યાપક છે, અને વ્યક્ત અગ્નિ એક જગ્યાએ દેખાય તમને. પણ એ વ્યક્ત અગ્નિ પાછો અવ્યક્તમાંથી જ આવ્યો. કે અગ્નિ હોલવાઈ જાય એટલે અદૃશ્ય થઈ જાય. જેમ કે તમે દીવો પ્રગટાવો તો દીવાની જ્યોત દેખાય તમને. હવે દીવો હોલવાઈ જાય તો જ્યોત ક્યાં ગઈ? જે સ્વરૂપ દેખાતું હતું આપણને એ લય પામી ગયું. એ તો અગ્નિનું સ્વરૂપ દેખાય છે ને આપણને, સળગાઈએ એટલે. કોલસો તેમાં લાલ લાલ દેખાય, કો તો જ્વાળા રૂપે દેખાય. એ પાછો અવ્યક્તમાં ભળી જાય છે. ફરી જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તમાંથી આપણે એને પ્રગટ કરીએ છીએ. એટલે પ્રગટ થવા માટે એને સળગવા માટે તેલ જોઈએ, દિવેટ જોઈએ, લાકડું જોઈએ, ત્યારે પ્રગટ થાય છે. જો અવ્યક્તમાં ના હોય તો વ્યક્ત બની ના શકે. એટલે જેટલું વ્યક્ત પદ, આ પૃથ્વી આપણને વ્યક્ત છે, પણ એ પણ જ્યારે લય પામે, જેમ કે માણસો માટે આપણે બોલતા હોય છે ને કે ફલાણા ભાઈનો સ્થૂળ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. આવી વાત આપણે તો હજુ રૂઢ પ્રયોગ ચાલે છે, આવું વિલીન થઈ ગયો.
પંચમહાભૂત એટલે 5 તત્વો. આ પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ એટલે પાણી અને આકાશ, એ પંચમહાભૂત કહેવાય. તો વિલીન થઈ ગયો એટલે ક્યાં જતો રહ્યો? તો કે જે મહદ અવ્યક્ત હતું એમાં પાછો ભળી ગયો. એટલે કોઈ પણ વ્યક્ત વસ્તુ જ્યારે વિલીન થાય, નાશ પામે, ત્યારે અવ્યક્તમાં એટલે મહદમાં ભળી જાય. આ એક સામાન્ય સિદ્ધાંત છે તત્વજ્ઞાનનો કે વ્યક્ત વસ્તુ. તો અહીંયા ભાણ એટલે સૂર્ય. ભાણનો અર્થ સૂર્ય થાય. સૂર્ય ઉદ્યોત અવિકાશ પ્રકાશમય. અવિકાશ એટલે આકાશમાં. સૂર્ય ઉદ્યોત જ્યારે ઉગે એનો ઉદય થાય ત્યારે પ્રકાશમાન દેખાય છે આપણને. સૂર્ય જ્યારે ઉગે ત્યારે પ્રકાશમાન દેખાય છે. લોક ચતુર્દશનું અંધ ટાલે, તે 14 લોકનું અંધકાર ટાળે છે. જો વ્યક્ત તત્વ જ કામમાં લાગે, અવ્યક્ત કામમાં નથી લાગતું. અવ્યક્ત વ્યાપક છે, મહદ છે, પણ એ જ્યારે વ્યક્ત બને ત્યારે જ આપણા કામમાં આવે. આ અવ્યક્ત અગ્નિ વ્યાપક છે, એમાં પણ આપણો ભાત ના બને, એમાં ચોખા ના રંધાય. એ વ્યક્ત થાય ને પછી ઉપર તપેલું મૂકો તો ચઢે તપેલું. એટલે અવ્યક્ત જે છે એ કરતું નથી, એ કોઈ ક્રિયાશીલ નથી, અને વ્યક્ત જે છે એ ક્રિયાશીલ છે. તો અહીંયા કે એ જ્યારે વ્યક્ત થાય, ઉદિત થાય એટલે 14 લોકનો અંધકાર ટાળે છે. સૂર્ય કાઢી શકે છે નમઃ અગ્નકો, પણ એ સૂર્ય જે મહદ અવ્યક્ત અગ્નિમાંથી પ્રગટ થયો છે એ મહદ અગ્નિનું માપ ના કાઢી શકે, કારણ કે મહદ અગ્નિ આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. જલ આખા બ્રહ્માંડમાં વ્યાપક છે, અવ્યક્ત સ્વરૂપે દેખાતું નથી. આકાશ તો વ્યાપક છે જ, એમ અગ્નિ પણ વ્યાપક છે. તો એ કેટલો વ્યાપક છે તો કે જેવડું મોટું બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ કેવડું મોટું છે તો કે વેદોએ નહિતી કરી દીધું કે આનો તો કોઈ અંત જ નથી. તો એ બ્રહ્માંડના મહદ અગ્નિમાંથી, અવ્યક્ત અગ્નિમાંથી સૂર્ય વ્યક્ત થયો, અને સૂર્ય આપણને પ્રકાશ આપે છે, ગરમી આપે છે. તો આપણે કોની પૂજા કરીએ તો કે સૂર્યની છે, કારણ કે વ્યક્ત છે. આપણે સૂર્યની પૂજા કરીએ. બાકી અવ્યક્ત અગ્નિ તો આપણને અડીને ગયેલો છે. કોઈ પદાર્થ, કોઈ વસ્તુ એવી નથી કે જેમાં અગ્નિ નથી, પણ એ વ્યક્ત છે. એ વ્યક્ત અગ્નિથી આપણું કોઈ કામ થતું નથી. તો આપણે પૂજા તો કોની કરીએ? જેનાથી આપણું કામ થાય, જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય, એને જ પૂજા થાય. જે આપણા કામનું નથી એને આપણે કઈ રીતે પૂજા કરીએ? એટલે અવ્યક્ત તત્વો, જલ પણ અવ્યક્ત છે, પણ જ્યારે વ્યક્ત થાય ત્યારે જલની પણ પૂજા થાય છે ને. આપણે તો પૃથ્વીની પણ પૂજા કરીએ, આપણે તો 5 તત્વોની પૂજા કરીએ છીએ, કારણ કે 5 તત્વો આપણા માટે કામના છે. પણ એ વ્યક્ત તત્વ એ અવ્યક્ત તત્વની બરાબરી કરી શકતું નથી. અને છેલ્લે એ વ્યક્ત તત્વ પાછું અવ્યક્તમાં જઈને જ ભળી જાય છે. ઉલટ ફર દેખતો આપ ગાલે, ગાલે એટલે ગળી જાય. એ જ્યારે પાછું રિવર્સ થાય, સૃષ્ટિ નાશ પામે, ત્યારે અગ્નિ પાછો મહદ અગ્નિરૂપી સૂર્ય મહદ અગ્નિમાં ભળી જાય. પણ કામ થાય આપણું વ્યક્ત અગ્નિથી. હવે આગળ જુઓ. તેમ ખટ ઈષ્ટ તે સૃષ્ટમાં શ્રેષ્ઠતા, 14 કલાભિ અવતાર દર્શના, વિશ્વ વિલાસ પ્રકાશ કરે તે ખરા, બ્રહ્મ મહાતેજના રેખ કૃષ્ણા. એ પ્રમાણે આ બધા ઈશ્વરો, દેવો, એ ખટ ઈષ્ટ, ખટ 6 ઈશ્વર ગઈકાલે આવી ગઈ કે 2 દિવસ પહેલાં. શેષ, 3 દેવો, આદ્યશક્તિ
અને નિરંજન. આ ખટદેવો સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનાયા, એમની પૂજા થાય. 14 કલા ભી અવતાર 10ના, એ પ્રમાણે 14 કળાઓવાળા અને 16 કળાવાળા 10 અવતારો પણ ખરા. વિશ્વ વિલાસ પ્રકાશ કરે તે ખરા, એ વિશ્વમાં વિલાસ કરે છે, આનંદ કરાવે બધાને જુદી જુદી લીલાઓ દ્વારા. અને એમનો પ્રકાશ અત્યારે આપણે એમનું જીવન ક્ષેત્ર રૂપે જાણીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ, મહાભારતનો એક પ્રસંગ છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો એક સંવાદ છે. પહેલાં તો યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ સૌથી પહેલાં એમનું પોતાના વિરાટ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવે છે. પછી એક પ્રસંગ એવો આવે છે કે આ બધું બતાવતો શ્રી કૃષ્ણ અર્જુને એક મહાન જ્યોતિના દર્શન કરાવે છે. આવું મહાભારતમાં પ્રકરણ છે. ત્યારે જ્યોતિ જે જુએ છે વિરાટ અર્જુન, તેની અંદર ખાડું તલભાર ખાડી છે જ્યોતિ. એક તલભાર એમાં કટ છે. એટલે અર્જુન પૂછે છે આ કટ શું છે? આવડી મોટી જ્યોતિ છે, એમાં કટ કઈથી આવ્યો? શ્રી કૃષ્ણ કહે છે હું તને બતાવું છું. એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને ત્યારે પેલી જ્યોતિ આખી થઈ જાય, પાછી કટ પૂરી જાય છે. એટલે અર્જુને સમજાવે છે કે આ જે વિસ્તૃત જ્યોતિ છે એમાંથી જે આ કટ ભાગ દેખાય છે એ હું છું. આ વિરાટ બ્રહ્માંડમાં હું આટલો જ છું. આવો પ્રસંગ મહાભારતની કથામાં આવે છે. મોટેભાગે અમારા કથાકારો નથી સંભળાવતા આ પ્રસંગ, પણ મહાભારતમાં પ્રસંગ છે. કે હું નાનો તો ત્યારે મહાભારત બહુ સાંભળતો હતો, ખૂબ પ્રમાણમાં. અને સ્કૂલમાં જાઉં ને ત્યારે બધા મને કહો છો કે ચાલ આજે મહાભારતની કંઈ વાત સંભળાય. આપણે ત્યારથી કથાકાર બનેલા. તો અહીંયા એ વાતનો ઉલ્લેખ બાજુ બ્રહ્મ મહાતેજના રેખ કૃષ્ણ. શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ બ્રહ્મરૂપી મહાતેજ છે, એમાં હું એક રેખ માત્ર છું. એમાંથી છૂટો પડી અને આ લીલા કરવા માટે આવ્યો છું. તો એ પ્રમાણે કે જેમ બ્રહ્મમાંથી મહદ અગ્નિમાંથી સૂર્ય જુદો પડ્યો, એ મહદ બ્રહ્મની અંદર જ આ બધા અવતારી પુરુષો અને આ બધા વિશેષ અંશો છે. પણ એમની જ લીલા આપણને નજરે પડે, કારણ કે એ આપણને દેખાય છે, જેમ સૂર્ય દેખાય છે, પણ મહદ અગ્નિ દેખાતો નથી. પણ મૂળ તત્વનો વિચાર કરીએ તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે બધા એક જ ગર્ભમાંથી પેદા થયેલા છે. બધાની ઉત્પત્તિ એક મહદ બ્રહ્મ છે. આગળની ચોપાઈ નિત્ય મહાત્મની ગમ જાણે સહી, કૈવલ પાર પાવે ન સોઈ, બોધ અગાધ મેં સંત સમી રહે, આપ અથાહ ગરકાવ હોય. હવે આ બ્રહ્મને જાણનારા ઘણા બધા સંત પુરુષો છે, જેને આપણે બ્રહ્મજ્ઞાની પુરુષો કહીએ છીએ, બ્રહ્મવેતા કહીએ છીએ. બ્રહ્મવેતા શબ્દ છે કે બ્રહ્મના વેત્તા છે. પેલા બ્રહ્મદર્શી છે, કેટલા મહાપુરુષો માટે બ્રહ્મદર્શી શબ્દ વપરાય છે. બ્રહ્મદર્શી, બ્રહ્મવેતા, બ્રહ્મજ્ઞાની. તો આવા અનેક પુરુષો જે છે એ આ સગુણમાંથી નીકળી અને બ્રહ્મનું અનુભવ કરે છે, કારણ કે એમને બ્રહ્મ જ્ઞાન થયું છે. વેદોના અભ્યાસ દ્વારા, શાસ્ત્રોના પઠન દ્વારા એમણે બ્રહ્મ જ્ઞાનની અનુભૂતિ કરી છે. એટલે એ બ્રહ્મજ્ઞાની પુરુષો એ નિધ મહાત્મની ગમ જાણે. નિધ એટલે સમુદ્ર, મહાત્મ મહાન સમુદ્ર તુલ્ય આ જે બ્રહ્મ છે એની ગમગતિને એ પુરુષો જાણે છે. કે પહેલાં કેટલાય બ્રહ્મજ્ઞાનીની વાત આપણે ત્યાં આવતી હતી, અને મેં ગઈકાલે પણ કે આ બ્રહ્મજ્ઞાની પુરુષો તમારા દેવતા કરતાં મોટા.
અવતારી પુરુષો ત્યાં જઈને ઊભા રહે, વિનંતી કરે, પ્રાર્થના કરે. એ બ્રહ્મજ્ઞાની પુરુષના ક્રોધથી તો બધા બચવા માટે દેવો પણ લાચાર બની જાય. એવા પુરુષો કે જે બ્રહ્મની પાર, પણ છતાં પરમગુરુ કહે છે ભલે બ્રહ્મની પાર જાય પણ કૈવલ પાર પાવે ન સોઈ. એ કૈવલ કરતાનો પાર પામી શકતા ને ક્યાંક બ્રહ્મનો પાર પામ્યા, બ્રહ્મથી પાર નથી ગયા બ્રહ્મજ્ઞાનીઓ. એ જ્ઞાનીઓ કેવા છે તો કે બોધ અગાધ મેં સંત સમી રહે. સમીર એટલે સમય રહે, અગાધ જ્ઞાનમાં સમય રહે છે આ બ્રહ્મજ્ઞાની પુરુષો, જે બ્રહ્મની અનુભૂતિ કરે છે. અહમ બ્રહ્મસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મરૂપ છું, હું જીવ નથી, હું નાશવંત નથી, એવી અનુભૂતિ કરે છે. ને એવી અનુભૂતિ જે કરે એમને માયાનું કશું લાગે નહીં, કોઈ મોહ કે આ બધી વસ્તુને તુર ન માને, આમાં કશા પદાર્થમાં આકર્ષણ ના હોય. એવા બ્રહ્મજ્ઞાની પુરુષો. બોધ અગાધ મેં સંત સમી રહે, અગાધ બોધમાં સમય, અથાહ સમય ન રહે, એમાં ડૂબીને રહે. આપ અથાહ ગરકાવ હોય એમાં ડૂબીને રહે, બ્રહ્મજ્ઞાનમાં લિપ્ત થઈને રહે. એ સંત પુરુષોની ગતિ એટલી બધી મહાન હોય કે અથાહ બ્રહ્મપદના જ્ઞાનમાં અને બધું અનુભવે. એવું અનુભવ. પેલી વાત છે ને કોઈ જગ્યાએ મહારાષ્ટ્રના કોઈ સંતની વાર્તા છે કે કોઈ માણસ એનું પખાલી એટલે ખબર પડે તને, પેલા જૂનો પખાલી હતા, પાણી પાડા ઉપર લઈને જાય. આપણે તો પેલી કહેવત છે, પાડાના દોષે પખાલીને ડામ. બરાબર, કહેવત સરસ પડે કે ભાઈ કોઈ પાડો રખડતો કોકના ખેતરમાં પેસી ગયો, હવે પેલો બિચારો એના કામમાં તો જતો રહ્યો, પેલો તો દંડા કોને ખાવાના? પખાલીને એને ડામ ખાવું પડે. તો કે આવું પખાલી એક પાડો ખબર ને એનું કયું નહીં કરતો, ગમે તે સંતની આવી કથા આવે છે. એટલે પેલો સોટીએ મારે, દંડે મારે છે. એક સંત આવ્યો કરગર, ભાઈ ના મારીશ કે મને ના મારીશ. તને શું થાય છે હું એને મારું એમાં? તો કે બહુ વાગે. તને વાગે? તો કે મને વાગે છે. બરડો ખોલીને બાર ગયા, જેટલા દંડા માર્યા બધી હોળ મારા બરડા પર ઉઠીશ કે છે. પેલાને આશ્ચર્ય થયું કે આવું કેવું? તો કે મને અનુભવ થાય છે કે કોઈ દુઃખી હોય તો હું દુઃખનો અનુભવ કરું છું, કોઈ સુખી થાય તો હું સુખનો અનુભવ કરું છું. કેમ? તો કે બ્રહ્મ જ્ઞાની જળમાં ડૂબ્યો હોય, ગરકાવ થયો હોય એટલે અનુભવ કરે કે કશાથી હું જુદો નથી, દ્વિતીયો નાસ્તિ. આપણે બધા પોતપોતાની જાતને જુદા જોઈએ છીએ, માનીએ છીએ. બ્રહ્મજ્ઞાની કહે છે અમરથી મારાથી કોઈ જુદું જ નથી, હું બધામય છું ને બધા મારામય છે. તો એવા જ્ઞાનની અંદર આ બ્રહ્મજ્ઞાની પુરુષો અંદર ગરકાવ થઈને રહે, અંદર ડૂબીને રહે. પરમ ગુરુ કહે છે છતાં કૈવલ પદથી બાકી રહી જાય છે, કારણ કે એ તો બ્રહ્મથી પર છે. બાપજી કે બ્રહ્મથી પર છે. તો આગળની ચોપાઈ આપણે વાંચીએ. બોલતો બેન મેં ચેન પર ખ્યા કરે, બ્રહ્મ ભર્યો શબ્દ તે ભાર ભારી, ડૂબતા જન પોકાર કોહુ કરે, વેગે પર ખાય મુખ માહી વારી. આ પુરુષો બ્રહ્મ જ્ઞાની છે એમ કઈ રીતે ખબર પડે? તો પરમ ગુરુ કહે છે બોલતો બેન મેં ચેન પર ખ્યા પરે. એ બોલે ને તાર બેન એટલાના વચનો, એ વચનોમાં આપણને ઓળખાય, ચિહ્નો, પરીક્ષા થાય, પરખ પડે કે આ જ્ઞાની પુરુષ છે. જેમ પેલા પખાલી પેલા પગે લાગી ગયો કે તમને દુઃખ થાય છે? કે મને દુઃખ થાય છે. કે આ કેવો પુરુષ કહેવાય, કેવું જ્ઞાન કહેવાય, એની કેવી ગતિ કહેવાય. તો કહે છે બ્રહ્મ ભર્યો શબ્દ તે ભાર ભારી. જેમની વાણીમાં બ્રહ્મ જ્ઞાન જ હોય એમની વાણી પણ ભારે હોય. ભારે એટલે વજનથી કઈ રીતે માપવી વાણીને? લિક્વિડમાં માપવી કે ઠોસમાં માપવી?
એને કે તમે બોલો ને તો તમારો ભાર પડે. આપણે તો કહેવાય છે ને એ વાત. અમે બોલ્યા પણ કોઈ સાંભળે ને, તમે બોલા ને તો તમારો ભાર પડે. એ ભારેપણું, વજન એટલે બોલની કિંમત. કેટલાકનો બોલ માણસો ના ઉથાપે, ભાઈ આમણે કહ્યું એટલે કરવું જ પડશે, કે એમને એટલી આમન્યા સમાજ ઉપર અથવા તો જે કંઈ પોતાનો પરિવાર કે પોતાનું જેના પર એટલી આમન્યા એમની ભરેલી છે, એટલી આમન્યા જળવાઈ છે કે તમે કહેશો તો કરવું જ પડશે. એ વજન, એ આમન્યા કેમ શાથી એટલી ઊભી થઈ, એના કેટલાક કારણો હોય. કોઈ પણ વ્યક્તિની સમાજમાં આમન્યા ઊભી થાય એની પાછળનું કારણ હોય. કાં તો સર્વથી વયોવૃદ્ધ હોય, કાં તો સર્વથી જ્ઞાનવૃદ્ધ હોય, કાં તો સર્વથી સમૃદ્ધ હોય, કાંક આપણે તો નાણાં વગરના ના થયા, સર્વથી સમૃદ્ધ હોય, બધાને કંઈક મદદરૂપ થતો હોય, કોઈના દુઃખ દૂર કરનારો હોય, તો એના વજન પડે. જોકે આપણે તો અત્યારે તો શું થાય કે ડરથી વજન પડે, આનું હા ભરવું પડશે ને તારું અવરું કરી નાખશે. પણ એ પછી બહુ લાંબુ ના ચાલે, પછી એને માથાનો બીજો મળે ત્યારે એનું કામ પતે. શેરના માથે સવા શેર. તો અહીંયા આ બ્રહ્મજ્ઞાની પુરુષો જે છે એમની વાણી પરથી ખબર પડે કે ખરેખર આ બ્રહ્મનો અનુભવ કરે છે. જેમ કે દાખલો આપ્યો, ડૂબતા જન પોકાર કોહું કરે. કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય અને ડૂબતો ડૂબતો જો બચાવ બચાવ કરે તો એના અવાજમાં જ આપણને ખબર પડે કે આના મોઢામાં પાણી જઈ રહ્યું છે. પાણી વેગ પરખતા મુખમાં વારી, વારી એટલે પાણી. એને બોલવાના વેગ ઉપરથી ખબર પડે કે આના મોઢામાં પાણી ભરાઈ રહ્યું છે, બિચારો ડૂબી રહ્યો છે. ડૂબતા ડૂબતા બોલે તો કેવું બોલે માણસ કહો, એના મોઢામાં પાણી ભરાઈ રહ્યું છે, ખબર પડે આપણે બહારથી કે છે. એ પ્રમાણે આ બધા મહાપુરુષો બ્રહ્મમાં ડૂબેલા હોય, એમની વાણીમાં બ્રહ્મજ્ઞાન ટપકે, એમની વાણીમાં બ્રહ્મજ્ઞાન નિસ્તરે, એમના વ્યવહારમાં બ્રહ્મજ્ઞાન દેખાય. એના પરથી દિવ્ય પરમગુરુ કહે છે આ બ્રહ્મજ્ઞાનીઓનો પરિચય થાય, ઓળખાણ થાય. તેને કષ્ટ પણ સંત ઉત્કૃષ્ટ રહે, બ્રહ્મજલ ભુવનની મધ્ય ઝીલે, કહે કુબેર ક્યો પાસ વાપે નહીં, સહજને શેર સદાય પીવે. હવે દ્રષ્ટાંત તો આપ્યું, પણ દ્રષ્ટાંત એકદેશી સમજવાનું. એકદેશી એટલે શું? તો કે ખાલી વાણી પર. પેલો તો ડૂબે તારે બોલે તો ડૂબતા ડૂબતા બિચારો કેટલી પીડા ભોગવતો હોય તો દુઃખ ભોગવે ને. અહીંયા સંત પુરુષો બ્રહ્મ જળ રૂપી જળ જ્ઞાનમાં ડૂબેલા છે, પણ એમને દુઃખ ના લાગે, એ તો સુખી હોય, આનંદિત હોય. એટલે મેં પાણીમાં ડૂબતા માણસો દ્રષ્ટાંત આપ્યું, પરમગુરુ કહે છે. તો પછી એવું નામ છે કે આ પાણીમાં ડૂબતો હોય તો બિચારો મરવાને વાંકે જતો રહ્યો હોય, કેટલો દુઃખી હોય, એ બોલે એમાં તો દુઃખ આવે, બચાવો 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 એમ બોલતો હોય કે છે. તો આ બ્રહ્મજ્ઞાનીનું આવું થાય કે ના, એવું નહીં. બ્રહ્મજ્ઞાનીઓ તો એવા છે કે એમને તો કશી પ્યાસ પણ ના વ્યાપે અને સહજની શેર સદાય પીવે. શેર, શેર એટલે ધાર. આપણી ગુજરાતી ભાષામાં કેટલા બધા શબ્દો આપણે ભ્રંશ થઈ ગયા. ગાયને દોવા જાવ ત્યારે શું વાગે? હા, એ શેર એટલે ધાર એમ. શું શેર? અને શેરમાંથી પછી શેર કાઢવાની આવી ગઈ અમારા મહેસાણામાં. શેર કાઢવા જાઓ ગાયને ભેંસને દોવ્યું હોય તો એ શેર શબ્દ સંસ્કૃત શબ્દ છે. આ શેર એટલે ધાર. આપણે તો ગામડીયો શબ્દ બની ગયો. સુધરેલો શું કે મિલ્કિંગ. તેને કષ્ટ પણ સંત ઉત્કૃષ્ટ રહે. આ બધું પેલો ડૂબતો એમ તો કષ્ટ દેખાય, પણ સંતો તો ઉત્કૃષ્ટ રહે. એ તો એકદમ આનંદ અનુભવે કે છે. કારણ કે બ્રહ્મજલ ભુવનની મધ્ય ઝીલે. બ્રહ્મજલ ભુવન, જલનું ભુવન શું થાય કે દરિયો. એમ બ્રહ્મરૂપી દરિયાની અંદર એ ઝીલતા હોય. ઝીલવો શબ્દ ગુજરાતી બહુ જૂનો છે. હા, કે ઝીલણ ઝીલતા જાઓ એમાં ગતા હતા ગામડામાં, લોકો ગાતા હતા. હા, તો આંબા તે કુરડીઓ નીરે ભરી અને ઝીલણ ઝીલતા જાઓ. મેં કહો જતી વખતે ઝીલણ ઝીલવાનો પહેલા એટલે સ્નાન નાહવું.
આ બધા મધ્યમાં ઝીલતા હોય છે. કહે કુબેર કો પ્યાસ વ્યાપે નહીં, એમને કોઈ જાતની વાસના રૂપી પ્યાસ લાગતી જ નથી. કોઈ અપેક્ષા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ કામના નહીં, કોઈ મોહ નહીં. એ સદાને માટે શેર આનંદની ધાર પીયા કરે કે છે, એમને કદી દુઃખ ના હોય. તો આગળ કહે છે પરમ ગુરુ, મણિ મેરુ જેમ કંગરા એસે હરિ અવતાર, કૈવલમાં કહેવા લગે જો તો અપરંપાર. મોટો મણીનો અથવા સોનાનો પહાડ હોય, અહીં મણીનો મોતીનો સોનાનો મોતીનો પહાડ હોય, તે સોનાના પહાડમાં નાના નાના કાંગરા હોય. એ આ હરિરૂપી અવતારે નાના નાના કાંગરા સમાન છે બ્રહ્મની અંદર. આગળ બતાવ્યું તેમ કે જેમ મહદ વ્યાપક અગ્નિમાંથી સૂર્ય બને, તારા બને, એ પ્રમાણે કહે છે. એ પ્રમાણે આ બધા કાંગરા સમાન છે. આખો પહાડ નથી, આખો પહાડ તો બ્રહ્મ છે. એટલે કૈવલમાં કહેવા લગે જોતો અપરંપાર, પણ કૈવલ કર્તાના કૈવલ પદની સાથે જો સરખાવવામાં આવે તો કર્તા પદ તો અપરંપાર છે, એની સરખામણીમાં કાંગરા આવતા નથી. ગુણ દ્રષ્ટિ ગુણકુગ્રહે પ્રાકૃત પરઢેશીશ, ધે દ્રષ્ટે પતિ પરમ હૈ ગુણગત લેખ 24. પણ સંસારમાં નિયમ છે, જેમ પેલા બ્રહ્મજ્ઞાનીને બ્રહ્મદ્રષ્ટિ થઈ એટલે એમને બધું સર્વત્ર બ્રહ્મ દેખાય. એમાં કોઈ લઘુ ગુરુ કશું જ ના દેખાય, બધું સમાન દેખાય, કે એમની બ્રહ્મદ્રષ્ટિ થઈ છે. પણ જે ગુણદ્રષ્ટિના જીવો છે, જેમને વાસનાઓ છે, આકાંક્ષાઓ છે, એ બધા કોની ઉપાસના કરે? કે ગુણની જ ઉપાસના કરે. આપણને ક્યાંથી શું મળશે એ અપેક્ષા પ્રમાણે ઉપાસના કરે. પ્રાકૃત પરઢે ઈશ, પ્રકૃતિની દ્રષ્ટિથી, ભૌતિક દ્રષ્ટિથી એમની ભૌતિક આકાંક્ષાઓ છે, ભૌતિક ભાવનાઓ છે. જેમાં આગળ મેં વાત કરી, આ વ્રત કરો, આ વ્રત કરો, તો એ બની અપેક્ષા શું થાય કે ભૌતિક. એટલે ભૌતિક આકાંક્ષાના કારણે એ સગુણની ઉપાસનામાં વર્ગ્યા છે. ધ્યેય દ્રષ્ટિ પતિ પરમ હૈ, પણ સર્જનાની રીતે જોઈએ તો પરમપતિ એક સર્જનહાર છે, કૈવલ કરતા જ છે, એ સિવાય કોઈ બીજું કરતા નથી. પણ ગુણગત લેખ 24, પણ આ બધા ગુણગણની દ્રષ્ટિથી આ 24 અવતારને જ પોતાના કરતા માને છે, કે એમને જેવી એમની દ્રષ્ટિ છે એવી જ રીતે એમની ઉપાસના હોય છે. પૂર્ણ. આદ્ય સકલ સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કર્મા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુયાચાર્ય શ્રી નારદાસજી મહારાજ કી જય. તૃતીય કુયાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય. ચતુર્થ કુયાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય. પંચમ કુયાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી જય. ષષ્ઠમ કુયાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી જય. સપ્તમ કુયાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. श्री सब संतन की जय. श्री सर्वदेवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी सापुरी की जय. श्री केवल धाम की जय. कथा पूर्णावती सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.